તાપી પોલીસનો માસ્ટર સ્ટ્રોક 25 વર્ષ જૂના ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો। કહેવાય છે કે પાપનો ઘડો એક દિવસ ભરાય જ છે અને કાયદાના હાથ ખૂબ લાંબા હોય છે। આ ઉક્તિને તાપી જિલ્લા પોલીસે અઢી દાયકા બાદ સાબિત કરી બતાવી છે। વર્ષ 2000માં થયેલા ચકચારી ડબલ મર્ડર અને લૂંટના કેસમાં છેલ્લા 25 વર્ષથી નાસ્તા ફરતા રીઢા ગુનેગારને પોલીસે ઉત્તર પ્રદેશથી દબોચી લીધો છે। વર્ષ 2000માં ગુનેખોરીની એક એવી ઘટના બની હતી જેણે તે સમયે ભારે ચકચાર જગાવી હતી। અંદાજે 7 લાખની કિંમતના યાન ભરેલી એક ટ્રકમાં મુસાફર બનીને ગિરીશચંદ્ર મિશ્રા અને તેના સાથીદારો સવાર થયા હતા। રસ્તામાં આ શખ્સોએ ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરની નિર્મમ હત્યા કરી નાખી હતી। લાશને ફેંકી દઈ ટ્રક અને માલની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા। આરોપી ગિરીશચંદ્ર મિશ્રા પોલીસથી બચવા માટે અત્યંત સતર્ક હતો। ટેકનિકલ સર્વેલન્સથી બચવા માટે તેણે 25 વર્ષ સુધી ક્યારેય મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો નહોતો। પોતાની અસલ ઓળખ છુપાવવા માટે તેણે લાંબી દાઢી અને વાળ વધારી દીધા હતા જેથી જૂના ફોટા સાથે તેનો ચહેરો કોઈ મેળવી ન શકે। તાપી એસપી જે.એન. દેસાઈના માર્ગદર્શન હેઠળ તાપી એલસીબી અને પેરોલ ફરલો સ્ક્વોડે આ વણ ઉકેલાયેલા કેસને પડકાર તરીકે લીધો હતો। ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સચોટ સંકલન દ્વારા પોલીસને બાતમી મળી હતી કે આરોપી ઉત્તર પ્રદેશમાં છુપાયેલો છે। તાપી પોલીસની ટીમે છેક યુપીના પ્રતાપગઢમાં ધામા નાખ્યા અને સ્થાનિક બાતમીદારોની મદદથી આ રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો હતો। આ સફળતાએ સાબિત કરી દીધું છે કે ગુનો ગમે તેટલો જૂનો હોય કે ગુનેગાર ગમે તેટલો શાણો હોય તે પોલીસની નજરથી બચી શકતો નથી। 25 વર્ષ બાદ મળેલી આ સફળતાથી મૃતકોના પરિવારને ન્યાય મળવાની આશા જાગી છે અને ગુનેગારોમાં પોલીસનો ખૌફ જોવા મળી રહ્યો છે। તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લગતી જે કામગીરી ચાલી રહી છે તેના ભાગરૂપે જ જિલ્લાના નાસ્તા ફરતા અને વોન્ટેડ આરોપીઓ છે તેને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવ પણ ચાલી રહી છે। તો તાપી જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 25 વર્ષથી ડબલ મર્ડર વિથ ધાડનો ગુનાનો વોન્ટેડ આરોપી છેલ્લા 25 વર્ષથી ભાગતો ફરતો હતો તેને પકડવામાં આવ્યો છે અને વાલોડ પોલીસ સ્ટેશનનો ગુનો હતો। એની ડિટેલ આપને કહું તો 2000ની સાલમાં વાલોડ પોલીસ સ્ટેશનમાં ડબલ મર્ડર વિથ ધાડનો ગુનો દાખલ થયેલો હતો। તેમાં આ જે આરોપીઓ હતા એના સહ આરોપીઓ સાથે એ લોકોએ મળી અને એક ટ્રકને યાન ભરેલી ટ્રક હતી અને ટ્રકમાં 7 લાખ જેટલો મુદ્દામાલ હતો એને લૂંટી લઈ અને એ ટ્રકમાં જે ડ્રાઈવર અને ક્લીનર હતા એ બંનેને એનું મોત નિપજાવી અને ક્લીનરની લાશ ઉપર ટ્રક ફેરવી દઈ આમ ખૂબ જ હિનિયસ પ્રકારનો ગુનો વાલોડ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો હતો। જેમાં એની કલમ જોતા આઈપીસી કલમ 396, 201, 120B વગેરે કલમો મુજબનો ગુનો દાખલ થયેલો હતો। જે તે વખતે 5 જેટલા આરોપી પકડાયા હતા। આ ઉપરાંત એમાં ગિરીશ ઉર્ફે લલ્લુ શિવસહાય મિશ્રા આ આરોપી વોન્ટેડ આરોપી તરીકે જાહેર થયેલો હતો। છેલ્લા ઘણા સમયથી તેના માટે પ્રયત્નો ચાલતા હતા। એલસીબી અને પેરોલ ફરલોની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સહાય દ્વારા આ આરોપી વિશે એનું ડિટેલ મળતા ઉત્તર પ્રદેશ ખાતે ટીમ મોકલી અને આરોપીને એના વતન ખાતેથી પકડી લેવામાં આવ્યો છે। આમ તાપી જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 25 વર્ષથી ડબલ મર્ડર અને દાડના ગુનામાં નાસ્તો કરતો વોન્ટેડ આરોપીને ઉત્તર પ્રદેશ ખાતેથી પકડી લેવામાં આવ્યો છે। ગેંગમાં કેટલા ટોટલ આરોપીઓ હતા? કઈ રીતની એ લોકોની એમઓ હતી? આમાં જે તે વખતે બનાવ વખતે જે આરોપીઓ હતા એ પૈકી 5 આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા અને આ આરોપી વોન્ટેડ હતો। આ ઉપરાંત પણ એક આરોપી એમની વોન્ટેડ છે। તેમની એમઓમાં આ યાન ભરેલી ટ્રક કિમ 4 રસ્તા પાસેથી જ્યારે પસાર થાય છે ત્યારે તેઓ મુસાફર તરીકે તેમાં બેઠા હતા અને વાલોડ પોલીસ સ્ટેશનની હદમાં આ લોકોએ આ બનાવને અંજામ આપ્યો હતો।